હાલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અનુજનું પાત્ર ભજવનાર અભિનેતા એવા ગૌરવ ખન્નાએ જ્યારથી શોને અલવિદા કહ્યું છે ત્યારથી શોની ટીઆરપી સતત ઘટી રહી છે અને તાજેતરમાં અનુપમા સિરિયલના પ્રોડક્શન ડિરેક્ટર્સ કટ દ્વારા નિર્મિત બીજી સિરિયલ એ રિશ્તા ક્યાં કહેલાતા હે એ પણ આ શોને પાછળ છોડી દીધો અને ટીઆરપીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે। પરંતુ આખરે અનુપમા ફરી એકવાર પ્રેમથી રંગાઈ ગઈ અને રૂપાલી ગાંગુલીની આ સિરિયલે બધી સિરિયલોને પાછળ છોડી દીધી અને નંબર 1નો તાજ જીતી લીધો છે। અનુપમામાં ચાલી રહેલી આ રાહી અને પ્રેમની જે પ્રેમ કથા ફરી એકવાર દર્શકોએ આકર્ષિત કરી રહી છે અને હાલમાં આ શોનો ટીઆરપી 2.2 છે અને અનુપમાની સાથે સ્ટાર પ્લસ જોને ઉડને કી આશા પણ 2.2 રેટિંગ સાથે નંબર 1 પર છે। ગયા અઠવાડિયે નંબર 1 સ્થાન પર રહેલી સિરિયલ એ રિશ્તા ક્યાં કહેલાતા હે આ અઠવાડિયે 2.1 રેટિંગ સાથે બીજા નંબરે પહોંચી ગઈ છે અને એક તરફ સ્ટાર પ્લસની બધી ટીવી સિરિયલો ટીઆરપી ચાર્ટ પર છવાઈ રહી છે તો બીજી તરફ શોની સબની એકમાત્ર સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટોપ 5માંથી બહાર થઈ ગઈ છે। અમિતાભ બચ્ચનની કોણ બનેગા કરોડપતિની હાલત પણ ખૂબ જ ખરાબ છે। આ શોનો ટીઆરપી ફક્ત 0.5 છે। શિવાજી સ્ટાર્ટમના જે સીઆઈડી અને શ્રેયા ઘોષાલના જે ઇન્ડિયન આઇડલ એ બિગ બીના ક્વિઝ રિયાલિટી શોને પણ પાછળ છોડી દીધા છે અને રિયાલિટી શોની વાત કરીએ તો સોની ટીવીનો ઇન્ડિયન આઇડલ આ અઠવાડિયે 1 રેટિંગ સાથે ટીવી પર નંબર 1 પર રિયાલિટી શો બન્યો છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।